जय गणपति बापा। हूँ छू तमारो प्रिय मित्र चिराग प्रजापति ने आज આપણે જવું છે રાધે કૃષ્ણ નગર મહિલા મંડળ બોટાદ। यानी जो તમને વાત કરીને तो गणपति उत्सवનું ભવ્ય આયોજન છે। તમારે પણ ઘર બેઠા દર્શનનો લાભ લેવો હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ગણપતિ બાપા। બાપાના ઉત્સવનો છઠ્ઠો દિવસ એટલે અહીંયા બાપાના પ્રટાંગણમાં પધારેલ તમામ સોસાયટીમાંથી પધારેલા ભાઈઓ તેમજ બહેનો તેમજ નાના નાના બાલ ગોપાલ આજે આપણા બાપાના પ્રટાંગણમાં ઘણા મહેમાન બનીને આવ્યા છે। આપણા આમંત્રણને માન આપીને અમારા સાહેબના બીજું કે એટલા માટે અહીંયા મીડિયા ડિજિટલ મીડિયા બોટાદ જિલ્લો પેજ ચિરાગભાઈ પ્રજાપતિ તેમજ આપણું બોટાદ પેજ પ્રદીપભાઈ તેમજ બેઝિક બોટાદ પ્રતાપભાઈ ગોરભા આપણને અને આપણા બાપાને આખી દુનિયામાં દર્શન દેવા માટે એ લોકો અહીંયા પધાર્યા છે। ભાઈઓ આપનો પણ ખૂબ ખૂબ આભાર। બાપા તમારી દરેક મનોકામના પૂરી કરે એવી અમારા દરેક ભક્તો ભાઈઓ અને બહેનોની દાદાના ચરણોમાં પ્રાર્થના। બીજું કે આજે બાપાના ઉત્સવના છઠ્ઠા દિવસની પ્રસાદ પ્રભાબેન હંસાબેન અને વિલાસબેન આજના બાપાના હારના દાતા હતા। जड़ित मुगट शोभतो भाई मीठा मोदक थाल पानी तुम्हारो दर्शन नहीं अधूरा आनंद पूजन भावे वाले कमेव माता पिता तुमेव कमेव बंधु सतिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे। राम हरे राम 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 हरे 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 राम हरे राम गणपति महाराज की खेतलिया दादानी नागेश्वर महादेव की पूरा पूरा दादानी आजना उत्सवनी सनातन धर्मनी नमः पार्वती। गणपति बाप्पा गणपति बाप्पा घी में लाडू हाथ ऊंचा करीन घी में लाडू गणपति बाप्पा गणपति बाप्पा અને ઉત્સવનો આવતીકાલે 7મો દિવસ જોત જોતામાં બાપા આવશે પણ આપણી વચ્ચેથી બાપા હવે
ઘણા દિવસો રહ્યા છે. બાપા હવે આપણી વચ્ચે માત્ર ને માત્ર 3 દિવસ છે. એટલે આવતીકાલે બાપાને અહીંયા પધાર્યા છો તો 12 જ્યોતિર્લિંગ મહાદેવના શાંતિથી બધા દર્શન કરજો. ખાસ બધા શાંતિ. બીજું આપણે જે બાપાને પાઘડી પહેરાવીએ છીએ એ આજની પાઘડીના બોલો ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા. જય શ્રી ગણેશ. અમે આવી ગયા છીએ રાધાકૃષ્ણ નગરમાં, જ્યાં મહિલા મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે અને રોજ અલગ અલગ થીમ, અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવે છે. ત્યારે આપણે આજે મહિલા મંડળની બહેનો સાથે વાત કરીશું કે અહીંની શું વિશેષતાઓ છે, શું શું આયોજન છે અને શું શું બધી કાર્યકર્તાઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે. બેન જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. પ્રથમ તો તમારું નામ જણાવશો? મારું નામ પટેલ ચંદનબેન મહેશભાઈ. ચંદનબેન, તમારા આ ગ્રુપનું નામ શું છે? અમારા આ ગ્રુપનું નામ છે ખેતલિયા દાદા મહિલા મંડળ. તમારું આ ખેતલી દાદા મહિલા મંડળ જે ગ્રુપ છે એ ગ્રુપમાં 10 દિવસનું જે આયોજન હોય છે એ આયોજન દરમિયાન કેવું આયોજન હોય છે, શણગાર કેવા હોય છે, થીમ કેવા હોય છે, એના વિશે વાત કરો. અમે બાપાને રોજે અલગ અલગ થીમ ઉપર બાપાને અહીંયા રોજ ડેકોરેશન થતું હોય છે. એક દિવસ ગામઠી બધું વર્ક હતું એટલે કે ભરત બધું, પછી એક દિવસ આખું હિમાલય જેવું બનાવ્યું હતું. આજે બાપાને 12 જ્યોતિર્લિંગનો ડેકોરેશન કર્યું છે. એટલે રોજે અલગ અલગ બધી થીમ હોય છે બાપાને. તમારા 10 દિવસના આયોજન દરમિયાન ડેકોરેશન સાથે સાથે અહીં કણે રાસ ગરબા લેવા, સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન અથવા તો ધૂન, ભજન, સંતવાણી એવા વિશેષ બીજા શું કાર્યક્રમ કરવામાં આવે? અમારે હર વખતે અહીંયા ડેલી ગરબા તો રોજ રાત્રે અમે રાસ ગરબા તો 12:30 વાગ્યા સુધી લઈએ છીએ. એ સિવાય અમે બાપાને અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હોય છે. પછી અહીંયા અમારે બાપાને છેલ્લા દિવસે મોટો લાડવો 51 કિલોનો એવી રીતે લાડવાનું પણ આયોજન હોય છે. અલગ અલગ રોજ બધું આયોજન અમે કરતા હોઈએ છીએ. તમે જે આયોજન કરી રહ્યા છો કેટલા વર્ષથી આયોજન કરી રહ્યા છો? આ લગભગ અમારે 15 વર્ષથી આયોજન ચાલે છે. આ 15 વર્ષથી આયોજન ચાલી રહ્યું છે, એમાં તમારા મહિલા મંડળનો આનંદ, ઉત્સાહ, સ્નેહભાવ કેવો છે? એ અમારે તો આ બહેનો જે છે ને ભાઈ, જ્યારે બાપાની વિદાય જ્યારે આપીશું ત્યારે એક જ વાત, હવે આવતો ભાદરવો મહિનો ક્યારે આવે ને બાપા જલ્દી ક્યારે આવે. તમે તમારા આ ગ્રુપ વિશે, તમારા આયોજન વિશે, તમારા આડોશી પાડોશી વિસ્તાર વિશે વિશેષ શું કહેવા માંગશો? એક તો ભાઈ તમને શોર્ટમાં વાત કરું તો ક્યારે એક હાથે તાળી પડે નહીં. અમારા બધા જે તમને દરેક સોસાયટીમાંથી આવે છે, આ 5 પડા વિસ્તારના બધા ભાવિ ભક્તો છે, એ બધાનો દર વખતે એટલો બધો સાથ સહકાર હોય છે. અમે જે સામે મંદિર છે એ ગયા ગણપતિ બાપા ઉત્સવમાં અમે બહેનોએ આ બાપાનો ઉત્સવ કરી અને એમાં ફંડ ફાળો ભેગો કરી અને અમે બાપા દાદાનું મંદિર બનાવેલું છે. એટલે અમારા બધા બહેનોએ પોતપોતાની રીતે 500, 1000, 251 જે એમની શક્તિ હોય ભક્તિ ક્યારે પાછી પાની આપવામાં એ લોકો કરતા નથી, કારણ કે પહેલો જસ આ જે નીચે બેઠા છે ને એ લોકોને છે. તો અમે પણ અમારા પેજના માધ્યમથી, અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રાર્થના કરીએ છીએ તમારી એકતા, અખંડતા અને આ સોસાયટી દ્વારા હરેક તહેવારો ઉજવાય છે અને એ કાયમી ઉજવાતા રહે અને કાયમી માટે સંપરાક એવા તહેવાર ઉજવતા રહો. બોલો ગણપતિ બાપ્પા મોરયા મંગલ મૂર્તિ મોરયા.